દીપક ડાગનો આપણે ખેડૂત એગ્રોની માલિક એટલે આપણા ત્રણ પાટીવાળા દીપકભાઈ. અને હવે મારા ખેડૂત મિત્રોને મૂંઝાની જરૂર નથી. દીપકભાઈનો એગ્રો આવી ગયો લાલપુર તાલુકાની માલિક. હાલો તમને દવા બધી બતાવો. હાલો દીપકભાઈ બતાવો તમને. ઓકે દીપકભાઈ, તમે બધી જાતની દવા રાખો. બધી એટલે આપણે આ અમુક કહેતો હોય કે માંડવીની માલી પર આપણે આ વાવી ત્યારે ઊંડાનો કોટ મારવા, ઊંડાનો કોટ ખાસ મારવા. બરાબર. પછી ઘણી વખત દીપકભાઈ એવી વસ્તુ બને છે કે આપણે મગફળી વાવીને એમાં દવા ભેળવી તો ઉગતી નથી. એનું સોલ્યુશન થઈ જાય. એમાં એને આપણે સારી દવા વાપરો તો કાંઈ વાંધો આવતો નથી. બરાબર. બરાબર, સારી દવામાં કંઈ ફરિયાદ નથી આવતી. દાણા કોળા બને ત્યાં સુધી ખોલવાના, બહુ વલાડવાના નહીં. ખોલ માટે થોડું ધ્યાન રાખવાનું, તો વાંધો નથી. અને દીપકભાઈ આપણે આ કપાસનું આપણે વાવેતર કરી ત્યારે બરાબર ત્યારે અમુક કપાસ ઉગી અને ભાઈ મોટો બેવડો હોય છે, તો એનું શું કારણ? એમાં વધારે ટેમ્પરેચરના હિસાબે થાય એટલે વહેલો કપાસ ન વાવ. બરાબર. વરસાદ આપણે વધુ થાય ત્યારબાદ આપણે કપાસનું બિયારણ ચોપવાનું રહેશે. અથવા 2 વાર ઓળવીને વાવવાનું કપાસ, એટલે થોડું ઠંડુ પડી. બરાબર. 1 વાર નહીં ઓળો, 2 વાર ઓળો. અને માટે દીપકભાઈ કપાસમાં છેલ્લે લાલ ઈયળ આવી જાય. હા, બરાબર. એનું કારણ? એના માટે ડેલ્ટા મેથિન દવા આવે. હા. ડેલ્ટા મેથિન દવા તમે છાંટી દો, કપાસમાં એ ઓછી આવે. બરાબર. ડેલ્ટા મેથિન. એટલે આવા અમુક ખેડૂતને આ સમસ્યા ઊભી થાય એની હિસાબે કપાસનું વાવેતર ઘટી ગયું. અને હવે આપણે ખેડૂતના એગ્રો એટલે આપણે દીપકભાઈનો ત્રણ પાટીવાળા એટલે ખેડૂત મિત્રોને ખાસ મૂંઝાવાની જરૂર નથી. ત્રણ પાટીએ ધક્કો નથી ખાવાનો. લાલપુર તાલુકામાં આપણે જીઓ પંપની સામે આવી ગયા દીપકભાઈનો એગ્રો, ખેડૂત એગ્રો. તો બધે મુલાકાત પેટ્રોલ કરવા પંપની બાજુમાં. રાજ પંપની બાજુમાં. બરાબર. તો બધાને જય ગૌ માતા.